જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આલ્કીનની બનાવટ ભાગ 4ની અંદર આપણે બીટા વિલોપન પ્રક્રિયાના વિશિષ્ટ ઉદાહરણ ભાગ 2 જોઈશું. એટલે એનો મતલબ લાસ્ટ લેક્ચરમાં આપણે જે ઉદાહરણો જોયા હતા એ સિવાયના બીજા ઉદાહરણો જુદી જુદી રેફરન્સ બુકમાંથી મેં ક્રોપ કરી અને એની નિપજ દર્શાવી દીધી છે. એ ઉદાહરણોનો આપણે અભ્યાસ કરશું. એટલે JEEમાં જે કોમ્પ્લેક્સ એટલે કે જુદા જુદા પ્રકારના બંધારણ દોરીને પૂછે છે અને એ કઈ નિપજ બને છે એવા ઉદાહરણોનો અત્યારે આપણે અભ્યાસ કરશું. એની માટે આપણે પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો. હું પહેલેથી જ એ બધા ઉદાહરણો તૈયાર કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, અને પછી આપણે સમજશું એને. મેં અહીંયા બધા ઉદાહરણ એની નિપજ લખેલી છે, એને સમજાવવા પ્રયત્ન કરીશ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ કાર્બન એની સાથે જોડાયેલ આ કાર્બન છે, એ કાર્બન એમને એમ રહે છે. એટલે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ખાલી પ્રક્રિયાને સમજવા પ્રયત્ન કરીએ. આ જે ઘટક છે એ પ્રક્રિયાના એમને એમ રહે છે. હવે જો અહીંયા CH3 CH3 અને અહીંયા Cl છે. હવે જો આ Cl દૂર થાય એટલે અહીંયાથી દ્વિબંધ બને. હવે અહીંયા આપણને આપ્યું છે શું? તૃતીયક બ્યુટોક્સાઇડ. તૃતીયક બ્યુટોક્સાઇડ હોફમેન નિપજ આપે. એટલે તૃતીયક બ્યુટોક્સાઇડને કારણે આપણી મુખ્ય નિપજ શું બનશે? કાં તો અહીંયાથી હાઇડ્રોજન જશે, કાં તો આ બાજુથી હાઇડ્રોજન જશે. એટલે અહીંયા આપણી પાસે દ્વિબંધ આવશે. એટલે આપણી મુખ્ય નિપજ હોફમેન નિપજ થશે. અને હોફમેન નિપજ થાય એટલે C ડબલ બોન્ડ C નાની કાર્બન શૃંખલા જોડે જાય. ચાલો પછી અહીંયા ઇથોક્સાઇડ આયન આપ્યું છે. ઇથોક્સાઇડ આયન આપ્યું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા Br આપણને આપ્યું છે. આ જે છે Br પાછળની સાઈડ છે, એટલે તૂટક રેખા વડે આપણે દર્શાવીએ. પાછળની સાઈડ Br છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા પ્રક્રિયા થશે. શું થશે? ઇથોક્સાઇડ શું કરશે? ZF નિપજ આપશે, અને ZSEF પણ કહેવાય છે. એટલે એનો મતલબ શું થઈ ગયો? અહીંયા તો કીટોન છે, એટલે આ કાર્બન પાસે તો હાઇડ્રોજન નથી. આ બીટા કાર્બન થશે, અને આ બીટા કાર્બન પરથી અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે ત્યાં દ્વિબંધ બનશે. હવે આમાં સીસ અને ટ્રાન્સ જોવા મળશે નહીં, એટલે આપણે ZF અથવા ZSEF નિપજ તરીકે પણ દર્શાવી. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક બીજી વસ્તુ સમજવા જેવી છે. ઇથોક્સાઇડ જ છે, પણ અહીંયા જો મિથાઇલ સમૂહ આપ્યો છે, એ પાછળની બાજુ આપ્યો છે. મિથાઇલ સમૂહ પાછળની બાજુ આપ્યો છે. અને સ્ટીરિયો સ્પેસિફિક, એટલે અહીંયા જો એક શબ્દ આવ્યો એન્ટી, અને અહીંયા લખ્યું છે સિમેટ્રી. તો એન્ટી અને સિમેટ્રી સમજીએ વિદ્યાર્થી મિત્રો. જો આ Br પાછળની બાજુ આપ્યું છે, આ કિરાલ કાર્બન છે વિદ્યાર્થી મિત્રો. આ પણ કિરાલ કાર્બન છે, અને અહીંયા હાઇડ્રોજન આગળની બાજુ આપ્યું છે. એટલે ત્રિપરિમાણીય રચનામાં બંને અલગ અલગ છે. એટલે એમાં મુખ્ય નિપજ શું બનશે? ZF. એમાં મુખ્ય નિપજ શું બનશે? ZF. પણ હવે જો અહીંયા Br આગળની બાજુ આપ્યું છે, હાઇડ્રોજન પણ આગળની સાઈડ છે. આ બધા નાના નાના ટોપિક છે જે ગુજરાત બોર્ડમાં કે JEEની બુકની અંદર રિફર કર્યા નથી. એક્સ્ટ્રા ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ. આ સિમેટ્રી છે. સિમેટ્રી એટલે સમમિત. સમમિત એટલે આપણે કીધું એક જ બાજુ. એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતામાં આપણે કીધું હતું બંને એક જ બાજુ હોય, બરાબર છે, તો સમમિત. અને સામસામેની બાજુ હોય તો અસમમિત. અસમમિતને આપણે એન્ટી કહીશું. એટલે જ્યારે એન્ટી હશે ને ત્યારે મુખ્ય નિપજ ZF મળશે, અને જ્યારે સિમેટ્રી હશે ને ત્યારે મુખ્ય નિપજ હોફમેન બનશે. એટલે આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. એટલે અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે. ફરીથી આ જે કાર્બન છે અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે ને અહીંયા બનશે CH2 વિદ્યાર્થી મિત્રો. ફરીથી એટલે ખાસ યાદ રાખશું, ZF ક્યારે બનશે? જ્યારે ગોઠવણી એન્ટી સ્વરૂપે હોય. અને હોફમેન ક્યારે બનશે? જ્યારે ગોઠવણી સિમેટ્રી હોય, એટલે સમમિત.
ફરીથી વિદ્યાર્થી મિત્રો ખબર પડી ને કે બંનેમાં પ્રક્રિયક એક જ છે, પ્રક્રિયા એ સરખી છે, પણ બંનેમાં નિપજ અલગ મળવાનું કારણ શું છે કે બંનેમાં હાઇડ્રોજન અને બ્રોમિનની ગોઠવણી વિરુદ્ધ દિશામાં હોવાથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, થોડો કૂતરો ભસવાનો અવાજ આવે છે, બરાબર છે, બેકગ્રાઉન્ડમાં થોડું એડજસ્ટ કરજો બાળકો, બરાબર છે, એ આપણા હાથમાં નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચાલો અહીંયા જેને આપજો, આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન અને બેઝ લીધો છે. બેઝ લીધો છે એટલે બેઝ લેવાથી બીટા વિલોપન પ્રક્રિયા થશે એટલે દ્વિબંધ બનશે, એટલે આપણી નિપજ ZF જ આવશે અને એક જ નિપજ બને છે. હવે જો અહીંયા CH3 સમૂહ, તો આની હું રચના સાદી રચના દોરું તો 2D પ્રમાણે દોરવી હોય તો અહીંયા શું દોરાશે? CH3 CH3 CH3, પછી અહીંયા આવશે CH3 અને અહીંયા આવશે Cl. હવે આ કેવું થશે? તો આ આપણે કહીએ કે ભાઈ પ્રબળ બેઝ છે, બરાબર છે, અને આ ZF નિપજ આપે. હવે ZF નિપજ આપે તેનો મતલબ અહીંયાથી ક્લોરીન જશે તો દ્વિબંધ આ બાજુ તૈયાર થશે, એટલે આ આપણી મુખ્ય નિપજ થશે, મેજર પ્રોડક્ટ, મુખ્ય નિપજ આપણી આ થશે. અને માઇનોર પ્રોડક્ટ ડબલ બોન્ડ છે એ દ્વિબંધ CH2 સાથે જોડાય તો એ આપણી ગૌણ નિપજ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં સમજ પડી? એટલે આ આપણી મુખ્ય નિપજ થઈ અને આ આપણી ગૌણ નિપજ થઈ. વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછીનું એક ઉદાહરણ જોઈએ. જેટલા ઉદાહરણ જોઈશું એટલી વધારે સમજ પડશે અને કન્ફ્યુઝન દૂર થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા આપણે જેમ પેલું બંધારણ બનાવ્યું હતું એ જ પ્રમાણે સાયક્લોહેક્ઝેનનું બંધારણ બનાવ્યું છે, પણ અહીંયા જો બે સાયક્લોહેક્ઝેનને સાદી રીતે, એટલે આ બંધારણને હું દર્શાવું છું. CH3 અને એક્ઝેક્ટ એની સામે CH3, એટલે હું આ રીતે લખું છું CH3 અને Br. અને બીજા બંધારણની અંદર CH3 ઉપર હાઇડ્રોજન નીચે છે, અહીંયા હાઇડ્રોજન નીચે છે. હવે જો બીજા બંધારણની અંદર શું છે? Br હું નીચે તરફ લઉં છું અને હાઇડ્રોજન ઉપરની તરફ લઉં છું. વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા એક ખાસ સમજજો, આ જે પ્રક્રિયા છે આ સમજવા માટે અહીંયા આપણે આ મિથાઇલ સમૂહ સિમેટ્રી છે કે એન્ટી સિમેટ્રી, સિસ છે કે ટ્રાન્સ છે, એનાથી કોઈ ફરક પડતો નથી. જોવાની વસ્તુ છે આની સાથે જોડાયેલ. હવે જો અહીંયા જે બે હાઇડ્રોજન છે, જો અહીંયા આ હાઇડ્રોજન અને આ બંને બાજુના હાઇડ્રોજન, આ Br અને એની સાથે જોડાયેલા બંને હાઇડ્રોજન અપોઝિટ સાઈડ છે, અને અપોઝિટ સાઈડ છે એટલે એનો મતલબ શું છે? એ બંનેની રચના એક સરખી છે, એટલે અહીંયા નિપજ આપણને એક જ બનશે. એટલે અહીંયાથી Br જશે, બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન જશે, એટલે એના પરિણામ સ્વરૂપ દ્વિબંધ બનશે, એટલે 4 મિથાઇલ સાયક્લોહેક્ઝીન, 4 મિથાઇલ સાયક્લોહેક્ઝીન બનશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ આપણો Br, આપણને બેઝ કીધો છે, બેઝ કીધો છે એટલે આપણે ZF તરીકે જ વિચારવાનું થાય. હવે બે બીટા કાર્બન, 1 અને 2, જો જમણી બાજુનો જે બીટા કાર્બન છે વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુનો બીટા કાર્બન એ આપણને ZF નિપજ આપે, આ ZF નિપજ આપે. હવે ZF નિપજ આપે એટલે અહીંયા દ્વિબંધ બને, આ સમૂહ નીકળી જાય છે, આ સમૂહને આપણે કાઢી નાખીએ તો અહીંયા દ્વિબંધ બનશે. તો દ્વિબંધ બનશે તો બે શક્યતા આવશે, સિસ અને ટ્રાન્સ. કઈ આવશે? સિસ અને ટ્રાન્સ. વિદ્યાર્થી મિત્રો ચાલો એવી જ રીતે બીજો બીટા કાર્બન છે, તો એ બીજો બીટા કાર્બન છે એ બીટા કાર્બન આપણને હોફમેન નિપજ આપશે. તો હોફમેન નિપજ આપશે એટલે 1 હેક્ઝીન બનશે, એમાં સિસ અને ટ્રાન્સ જોવા મળશે નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછીનું ઉદાહરણ થોડુંક ઝડપથી આપણે લઈએ છીએ. આ આપણે અગાઉ જોઈ ગયા એમ અહીંયા છે, તો અહીંયા બે બીટા કાર્બન છે. ચાલો
જમણી બાજુનો બીટા કાર્બન આપણને શું કરશે? તો જમણી બાજુનો બીટા કાર્બન અહીંયા દ્વિબંધ બનાવશે. એટલે આપણે અગાઉ જોયું એ પ્રમાણે બે દ્વિબંધ એક જ બાજુ આવે તો સીસ અને ટ્રાન્સ, એચ 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 અને એચ. થોડા સમય પહેલાં જ આપણે જે નિપજ જોઈ હતી, પ્રક્રિયા જોઈ હતી, એ જ પ્રક્રિયા યાદ છે વિદ્યાર્થી મિત્રો? આ જે પ્રક્રિયા આપણે જોઈ હતી એ જ પ્રક્રિયા હમણાં આપણે ફરીથી પાછી રિપીટ કરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા ધ્યાન આપજો ડાબી બાજુથી, એટલે આમાં આપણી આ મુખ્ય નિપજ થશે. આ બને જ્યારે આ શું થશે? મુખ્ય નિપજ. ચાલો એવી જ રીતે અહીંયા દ્વિબંધ બનતો હોય, એટલે સોરી આ બાજુ દ્વિબંધ બને તો આ બાજુ દ્વિબંધ બને તો અહીંયા સીસ અને ટ્રાન્સ જોવા મળશે. એટલે ટોટલ આપણી પાસે કુલ 4 પ્રોડક્ટ થશે. આના બીટા વિલોપનથી N3 બ્રોમોહેક્ઝેનના બીટા વિલોપનથી 4 નિપજ બને, 2 સીસ અને 2 ટ્રાન્સ. તો આ જો આવે તો આ શું થશે? મુખ્ય નિપજ બનશે વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછીનો ટોપિક, અહીંયા આ કાર્બન પર બ્રોમિન છે. હવે જો અહીંયા હાઇડ્રોજન નથી એટલે બીટા કાર્બન પર હાઇડ્રોજન નથી, પણ અહીંયા બીટા કાર્બન પર, બાજુના બીટા કાર્બન પર હાઇડ્રોજન છે. એટલે એનો મતલબ ત્યાં દ્વિબંધ રચાય. એટલે પહેલી શક્યતામાં તો આપણે કીધું એમ 3,3 ડાયમિથાઇલ 1 સાયક્લોબ્યુટીન બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ જોઈએ. બીજાની અંદર ઓર છે એટલે આ અથવા આ. તો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આની પાસે અહીંયા હાઇડ્રોજન છે ને અહીંયા હાઇડ્રોજન છે. બેમાંથી કોઈ પણ બાજુ બંધ રચો એટલે નિપજ તો એકની એક જ બનવાની છે. બરાબર છે? કેમ કે અહીંયા જો દ્વિબંધ બને, આ બીઆર જાય તો 1 2 3 થશે. અને જો આ બાજુ ન બને અને આ બાજુ દ્વિબંધ બને તો પણ 1 2 અને 3 થશે. એટલે 3,3 ડાયમિથાઇલ 1 સાયક્લોબ્યુટીન બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા બેઝ છે. બેઝ તરીકે લીધો એટલે આપણે હંમેશા યાદ રાખવાનું, સામાન્ય રીતે આપણને બેઝ કીધો એટલે KOH જ લઈએ. KOH લઈએ એટલે આપણી મુખ્ય નિપજ શું બનશે? હોફમેન બનશે. મુખ્ય નિપજ સેડઝેફ બનશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી હાઇડ્રોજન જશે ને એને કારણે અહીંયા દ્વિબંધ બને છે. એ આપણી મુખ્ય નિપજ કઈ છે? સેડઝેફ નિપજ છે. કઈ નિપજ છે? સેડઝેફ. આવા નાના નાના પ્રશ્ન અમુક બાબતો છે જેને આપણે ખાસ સમજવી પડે વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજા એક ઉદાહરણ લઈએ છીએ આપણે. ચાલો હવે અહીંયા હાઇડ્રોક્સી સમૂહ છે. હવે હાઇડ્રોક્સી સમૂહ છે, કેવું જ આપણને કીધું નિર્જળીકરણ આપે. હવે નિર્જળીકરણ પ્રક્રિયા આપે એટલે એનો મતલબ અહીંયાથી આ હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં દ્વિબંધ બને એટલે આપણી નિપજ આલ્કીન બની. JEEમાં છે ને આવા બંધારણ આપીને આપણને પૂછે છે. આપણો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે KHSO4 શું કરશે? નિર્જળીકરણ કરે એટલે કયો સમૂહ દૂર કરશે? OH સમૂહ. OH સમૂહ દૂર કરે એટલે ક્યાંથી? અહીંયાથી હાઇડ્રોજન આવે, કાં તો અહીંયા હાઇડ્રોજન જ નથી. આ બાજુની સાઈડ, ડાબી બાજુની સાઈડ હાઇડ્રોજન નથી, જમણી બાજુ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન દૂર થાય અને એના પરિણામ સ્વરૂપ આલ્કીન બને છે. ચાલો સેમ વસ્તુ અહીંયા સામેની સાઈડ બ્રોમો છે એટલે એનો મતલબ શું થશે? ત્યાં દ્વિબંધ બની જશે એટલે એક જ નિપજ બનશે વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછીનું ઉદાહરણ. ચાલો અહીંયા આ બાજુ અને આ બાજુ બે બાજુ ક્લોરીન છે. બરાબર છે? અહીંયા કોઈ પણ પ્રકારનો હાઇડ્રોજન નથી એટલે બીટા હાઇડ્રોજન આપણે જોવું હોય તો આ બાજુ એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન હશે અને આ બાજુની સાઈડ બે હાઇડ્રોજન હશે. એટલે પહેલું તૃતીયક બ્યુટોક્સાઇડ DMSO શું કરશે? તો એ અહીંયાથી એક હાઇડ્રોજનને શું કરશે? દૂર કરશે. અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે પહેલા સ્ટેપમાં આ બાજુ દ્વિબંધ બન્યો અને બીજા સ્ટેપમાં અહીંયા જે બે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે બીજી બાજુ દ્વિબંધ બન્યો એટલે ડાયઆલ્કીન દ્વિબંધ બને છે, ડાઇન બને છે. શું બને છે? ડાઇન બને છે નિપજમાં. ચાલો અહીંયા આ કાર્બન છે, આ કાર્બન પાસે બ્રોમિન છે. હવે આ જે હાઇડ્રોજન છે અહીંયા બેઝ કીધો એટલે આ જે હાઇડ્રોજન છે અહીંયાથી આ હાઇડ્રોજન દૂર થાય તો દ્વિબંધ બનશે તો બે શક્યતા આવશે, સીસ અને ટ્રાન્સ. બરાબર છે? તો બે મિથાઇલ સમૂહ એક બાજુ છે. હવે જો
આ કહેવાય કઈ સમઘટકતા? તો આપણી ભાષામાં આપણે સીસ કહીએ, પણ ખરેખર જ્યારે નંબરિંગ આપીએ ત્યારે આ શું થશે? HP હાઈ પોઝિશન, આ શું થશે? HP. બંને હાઈ પોઝિશન સામસામેની સાઈડે હોય તો એને આપણે શું કહીશું? E. એટલે આને આપણે દર્શાવશું E3 મિથાઇલ 2 પેન્ટીન. ચાલો, એવી જ રીતે 2CH3 હાઈ પોઝિશન એક જ બાજુ છે, એટલે એને આપણે નામ આપ્યું Z. એને શું નામ આપ્યું? Z, વિદ્યાર્થી મિત્રો. ચાલો, છેલ્લા બે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો. અહીંયા CH3 Br અને CH3. હવે જો ખાસ આ બંને CH3 સમૂહ કેવા છે? એક આગળની બાજુ છે અને બીજો CH3 સમૂહ પાછળની સાઈડ છે, એટલે એને આપણે નામ આપ્યું ટ્રાન્સ. એને શું નામ આપ્યું? ટ્રાન્સ. હવે ટ્રાન્સમાંથી શું થશે? અહીંયાથી આ હાઇડ્રોજન દૂર થશે, આ હાઇડ્રોજન દૂર થાય એટલે એના પરિણામ સ્વરૂપ શું થશે? અહીંયા દ્વિબંધ બની જશે. ચાલો, એવી જ રીતે આ આલ્ફા કાર્બન, અહીંયા હાઇડ્રોજન નથી, બરોબર છે. આ બીટા કાર્બન. ચાલો, આ આલ્ફા કાર્બન થશે, અહીંયા હાઇડ્રોજન છે અને આ બાજુ હાઇડ્રોજન છે, પણ આ તો બેન્ઝીન રિંગ છે અને બેન્ઝીન રિંગમાં સંસ્પંદન થવાથી સ્થિરતા વધુ હોય છે. હવે અહીંયા આપણને પ્રક્રિયક કયો આપ્યો છે એ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયક તરીકે આપણને શું આપ્યું છે? તો અહીંયા KHSO4 આપ્યું છે. KHSO4 શું કરશે? નિર્જળીકરણ કરશે. તો નિર્જળીકરણ કરવા માટે એને શું જોઈશે? હાઇડ્રોક્સી સમૂહ. હાઇડ્રોક્સી સમૂહ દૂર કરે. હવે હાઇડ્રોક્સી સમૂહ દૂર કરે, હવે આ બાજુના જે બીટા કાર્બન છે એ બીટા કાર્બન પર હાઇડ્રોજન નથી, એટલે એ બાજુ તો એ જશે નહીં, એટલે એનો મતલબ એ ક્યાં જશે? તો બાજુના, એટલે કે અહીંયાથી એક હાઇડ્રોજનને દૂર કરે. તો આ હાઇડ્રોજન દૂર થાય છે એટલે એના પરિણામ સ્વરૂપ દ્વિબંધ બન્યો છે અને અહીંયા 4 દ્વિબંધ એકાંતરે થશે, એટલે એને કારણે સંસ્પંદનને કારણે સ્થિરતા વધે છે. અહીંયા આપણને સીસ અને ટ્રાન્સનું મિશ્રણ મળશે. આખા સમૂહને હું X વડે દર્શાવું તો શું બને? C, X, H ડબલ બોન્ડ C, CH3 H, અથવા એટલે આ સીસની પદ થાય અને એની સાથે C ડબલ બોન્ડ CH3 H X, તો આ ટ્રાન્સની પદ થાય. આ બધું સ્થાયી થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જુદા જુદા ઉદાહરણ જોયા છે, JEEમાં પૂછાય છે એ પ્રકારના બંધારણ જોઈને સોલ્વ કરવા પ્રયત્ન કર્યો છે. પુનરાવર્તન કરશો એવી અપેક્ષા રાખીએ. થેન્ક યુ.